એટલે ઘડીક લાંબી થઈ જાવ. એક હાડી નહીં હંકેલી પાયલે એ પાયલી અમારે અડધું કામ કરે. બોલો પૂરું કામે કરે નહીં. શું બાવ એકલા બક્યા રાખો છો? આ જો તું ક્યાં ગયો તો હતા? હું પાણી વાળવા ગયો તો ઘઉંમાં. પાણી વાળવા ગયો તો બહુ થકાઈ ગયું બા. થાકી જાય કોઈ થાકી ગયા. તારી અડધું કામ મૂકી દે. જો ના હાડી હંકેલવાની રહી ગઈ. પાયલ ક્યાં? અમુક ને પાયલ જ્યાં ગઈ અહીંયા આપણે મા દીકરો શાંતિથી વાત કરી એ હોય તો વાતે ન થાય. શું ટોર્ચર કરે છે તમને? અરે મા દીકરા માટે શું કેવું? ના મારી પાયલ એવી છે નહીં. અરે બટા તારી પાયલ તો તારી પાયલ હો. આઈ લે શું મા દીકરો ગુચબુચ કરતા હતા? આ તો વખાણી ખીચડી દાંતે છૂટી બા. તો એ તો હું તને કહું છું પણ તું સમજતો જ નથી. એમ નહીં. હા હું આ તમારા ઘરની નોકરાણી છું હે? કામ તો કરવું પડે હો. એટલે કામ કરવું પડે ને તો પિન્ટુ કામની રીતે કરવાનું હોય. ઘરનું મારે કરવું, ઢોરનું મારે કરવું, બરાબર તો ખેતીનું મારે કરવું. એટલે કે મેં કાંઈ તમારા બધાનો ઠેકો નથી લીધો. એટલે બાનો વધાર ન કરવો. બાને તો માળા ભગવાનની જ ફેરવવાની. કોઈ બાનો વધાર નથી કરતું. અને બા કાંઈ એટલે બધા ગઈઢાઈ નથી થઈ ગયા હજી. હું એનાથી કામ ન થાય. જોજે બટા એવું નથી. હુંય કામ કરું ન કરું એમ નહીં. હજી આવીને બેઠી મંદિરેથી આવીને. તમે બા હાવ હાસુ બોલજો. તમે 8 વાગે ઉઠીને પૂજા પાઠ કરી અને સીધા તમે મંદિરે વહી જાવ છો. સંપા રાહ જોતી છે ને શાંતિ રાહ જોતી છે. હવે ઈ છે ને કામ કરીને ડોહ્યું બહાર નીકળ્યું હોય. તમારી જેમ ન હોય. અરે બટા મંદિરે જાય તો બે બાયું ભેગી બેઠી હોય એમાં હું વાંધો તને? અને તમને એટલી ખબર પડવી જોઈએ કે ઓલો ભરતો છે ને હવે જુવાન થઈ ગયો છે તો એને પરણાવી દેવાય. એ તો અમારે વિચાર જ છે. ને બટા ક્યાંક સારું હોય તો કે આપણે એને પરણાવી દઈ. મારે એક ભરતો પરણી જાય ને એની વહુ હારી આવી છે ને એટલે મને શાંતિ થઈ જાય ને એવી મને રાખશે ને એની વહુ તો. એ બા ઉઘાડી આંખે સપના જોવાનું બંધ કરો. હજી આવે ને તઈ કહેવાય કે આવી એમ. હા લીમડે વખાણ હોય. તારા જેવી તો નહીં જ હોય માથા ભારે. હા પણ તો કાઈ વાંધો નહીં. મારા જેવી ન હોય તો બરોબર છે. આવશે એટલે જોયું જાહે. પાયલ તું મારી બા હમું છે ને જરીએ બોલતી નહીં. તને રેવા દે. બેસા ભાઈ બેસા. ના બા મને આજ બોલવા દો. હવે આમ જો કાઈ કામ કયો હાથ ઉપાડે છે નથી હારા લાગતા. પણ તારે તને ખબર છે તારો ઘરવાળો છે થામું ન બોલાય આપણે. કામ હું મારે બા કામ કરી દે તને. તો ખાઈ એટલું બધું કરવું પડે. તું ખાવા નથી દેતી હું કમાઈને ખવડાવું છું. હા તો હારું બે રહ્યો માર દીકરો. મારે નથી. મારે છે ઘરમાં કેટલાય કામ. શાંતિ રખાય બટા એમ નો હાથ ઉપાડાય વહુ ઉપર. રોજનું મારી કામ છું મારે આમ. કોઈ રૂ મૂક ને જા તું વાડીએ ચાલ. એક આ બે માણાના કંકાસથી તો હું કંટાળી ગઈ છું હો. આખો દી કકરાટ નો આ સમજે નો અમારી આ પાયલી સમજે એને ખબર ન પડે કે ઘરવાળા સામે ન બોલાય. મંડાણી જોઈ લવ શું કરશે કોણ જાણે. તે શું એ ભગવાન. આ હું એકલા બોલો છો? લે હું સાના રહી જાઓ. સાના રહીને વાત કરો. શું થયું? આ તાર ભાભી જોઈ મને મેળા માયા રાખે. ભાભી તે શું ઈ કે તમાર ભરતન કોઈ દે નહીં નામ ને એમ કર્યા રાખે છે. હવે ભાભીને ઈ બળતરા ક્યાં કરવાની છે? હજી ભાભીને નથી ખબર કે ભરતો હું છે. એની કરતા હારી લઈ આવું. તમે રોવામાં ઉભા થાવ. હવે પટોળા પાડો છો નથી હારા લાગતા. અને તે હું કીધું તારી તને હારી લઈ આવું. ભાભી કઈ એવું કઈ છે નહીં. વાત તમારા હીરા નથી ટાક્યા. સમજી લેજો. એમ હા 20 વર્ષ મેં બાને હાચવા છે. હોશિયારી કરતો નહીં કાઈ. અને ઊભો રે. અને આથી તમે તમારે આવડક હતો ને આવડક તે દુરી તને હાચવીને મોટો કર્યો. આ તો એમાં કઈ પાડ નથી કરી દીધા. ભાભી છો ને એટલે હાંસવા છે. અને ભાભી એ મોટી માં છે ને તો પછી માને દુઃખ ન દેવાનું હોય. બરોબર? એની વાંહે છે કોઈ તો હેને આપણે એટલી ખબર પડવી જોઈએ કે માવતર તો આઈસ છે ને કાલ નથી. ભાઈ ભોજાયું જ માવતર કહેવાય. પણ હું ઈ જ કહું છું કે ભાઈ ભોજાયું જ માવતર કહેવાય. એટલે તો કહું છું કે બાનેસ અને બાપુ નથી એટલી તો ખબર પડે કે નહીં તો એનો જીવ ન ભરાય. હું એમ સમજાવું છું. હવે એટલે તું હેને તારી લિમિટમાં રહેજે. બરોબર? અને તારી બાઈ આવે ને તો ખબર પડી જાય કેટલા વર્ષ ભેગી રહેશે ની. આમ જો ભાભી હું અત્યારે હવે શહેરમાં જાઉં છું અને હું હવે લઈ આવીશ.
અને તમને બતાવીશ બરોબર છે કે એના સ્વભાવ કેવા છે અને એ બાની કેવી સેવા કરે છે. હવે જા જા દોઢ ફૂટિયા ને બાવરે નથી બાંધી હતી છોડીને આવતો રહીશ. ભાભી હવે હઈ થઈ ગઈ છો હો, ધ્યાન રાખજો. અરે હઈદ ને એક બે ને ત્રણ. આમ જો હવે તો તમને કરી જ બતાવું અને હવે હું લઈને આવું અને તમે જોઈ લ્યો કે કેવી લઈ આવું ઈ. બા તમે ઉપાધિ કરો માં બરોબર છે. આની આપણે કાંઈ જરૂર નથી બરોબર. અને મારા મોટા ભાઈનામાં જ મીઠું નથી લગર આવ્યું ને છે ને આમ પાપડ બાંધીને કાઢવી જોઈએ. પેલા તું છોકરી લેવા જા ને તો પેલા તારું ડાચું હવાડામાં ધોઈને જાજે. તારા ડાસા કરતા હારું છે ને તારે કરતા હાથ ઠોકે હારી લઈ આવું. તું ઉપાધિ કરતી નહીં, તું બેસી જા બા. આમ જો હવે તો તને કરી જ બતાવું. મને નથી ખબર કે તારા આવડો મોટો જીભડો હોય છે. તે પેલા નહોતી ખબર. તું એટલે મને એમ થતું હતું કે બાનો વાંક હતો પણ બરોબર છે. પણ હવે બાનો વાંક નથી, હવે તારો જ વાંક છે. હવે તું જો હા ભાઈ જાને જોવા વાળા ઊંડું દોઢ હાઈટકું તેમાં જોયું ને બરો કેટલો છે. અને તમે હે ને પટકુડા વેડા કરતા નહીં હો, તમને કહી દઉં છું. મારે જાવું છે મિલે દરાવા, પછી છે ને ટાણે બેસી જાવ પલોઠી વારીને. એ ભગવાન જોવો છો ને આ આપણી વાડીનો જાપો કેવી લાગી? બહુ સરસ છે હો. હે કોઈ બિંદાસ રહેવાનું, કોઈ જાતની ઉપાધિ નથી આપણી વાડીએ. ऐसा है એસા એસા तो गामड़ा जैसा लगता है सब. તો યાર એ જો આ ઘઉં ओ ખાવાના ઘઉં આવે ને આ ઈ છે. ऐसी समझ गया સમજ ગયા ને? હા ની બટકી ગઈ. वो इधर उधर पानी भरता है के. હા ઈ આપણા મજૂર છે. ओ આપણા મજૂર આ ભાગમાં દઈ દીધું છે બધું. ઠેઠ ઓલી વાઈટ દેખાય ને ન્યા લગનનું તારે એસ જ કરવાનો છે. તારે કોઈ જાતનો વાંધો નથી. हम बिंदास. આવું બિંદાસ બિંદાસ. ओके હા तुम ये देसी जैसे मत पकड़ो, ऐसे पकड़ो. એ હાલો એસે પકડે એમાં શું થઈ ગયું? भरत मैं आपको बहुत प्यार करती हूँ. અરે પ્યાર કરો છો એટલે તો આયા સુધી આવી ગયા. અને હું બહુ જ કરું છું. હું તો મારા દિલથી બધું કરું છું. ऐसा है. એસા હે એસા. ओह आई लव यू. આઈ લવ યુ. मेरे को तड़के में मत लेना क्योंकि मेरा है ने ये त्वचा बगड़ जाती है, काली हो जाऊंगी. અરે પણ હમણાં તડકો નથી, હમણાં સાંયો આવી જશે. આપણે પીપળો છે, આંબલી છે, સોફા છે. તારે એસીમાં જ રહેવાનું છે. વાડીએ એસી ફિટ કરાવી છે. तो चलेगा. ये धूप बहुत लगता है. નહીં નહીં તને કારી નહીં પડવા દઉં. आपके घर में कौन कौन रहते हैं. બાપુજી જો બાપુજી સોરી બાપુજી તો નથી. બાપુજી દેવ થઈ ગયા. બા છે, ભાભી છે, ભાઈ છે. बापूजी क्या होता है. બાપુજી ગુજરી ગયા, ઉપર વહી ગયા ઉપર. ओ ऐसा. तुम्हारे કેટલા હે? मेरे मम्मा है, पापा है, भैया है, बहना है, भैया होत भैया है, भाभी है. मैं घर में छोटी हूँ. એટલે ભૈયા ક્યાં ભૈયા? भैया यानी कि ये बुद्धि विना का कैसे समझाऊं. भैया का मतलब भाई, भाई होता है. ઓકે ઓકે હાલો જામ્યું લેતા હવે હરખાઈનું. આ આપણું ઘર. ओ બા એ બા જો તો अरे मारा દીકરો આવી ગયો. वाह वाह. પગ્યા લાઈટ બાને. ओह माय गॉड, मैं नहीं लागूंगी. नो नो कौन से. અરે એ તમારી વહુ છે. હું વહુ લઈ આવ્યો. ले तो ऊपर करस्यो કરી લો, લેતા આવો. લે કેટલા હરખમાં આવી ગયા. આ ભરતાનું હવે આવ્યું, ભરતા લઈને આવ્યો. લે ઓ શટ અપ લાસ્કર. હું કે છે ગામડા જેવા સુધરતા જ નહીં હો. એમાં એવું છે, क्या कर रहे हो. એમાં એવું છે કે એને એવું કઈ ગમે નહીં બરોબર. એ બે ત્રણ દેમાં હરખું આવી જાય છે બરોબર છે. તમે ઓલા હને પાયલ ભાભીને બોલાવો એટલે એને ખબર પડે. હે હા પાયલ, એ પાયલ જલ્દી હાલ ને. ક્યાં ગઈ? હાલ ને ભરતો વાવ લેવો જો તો ખરી જલ્દી. આમ તો જો કેવી સરસ હાલ ને, આમ હાલ ને. તું તો પાછી આમ હાલ ને, તારી દેરાણી આમ જો તો ખરી. જો એલી જો તો ખરી. પણ ઓલો ધોરું ગોદડું કોરે કોરું પડ્યું છે. દીવો કરો ડામસિયા ઉપર. હા 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 અગ્નિ જરી ઓ જરી. સારું ન લાગ્યું. હા જોઈ લે જોઈ લે.
લઈ આવ્યો ને તારી કરતા હારી. હવે લાંબા ટૂંકા હાથ કેરમાં, લાંબા ટૂંકા હાથ કેરમાં, હજી નીમણે વખાણ. અરે એને સ્પેશિયલ છે ને બાની સેવા કરવા હાટુ જ લઈ આવ્યો છું. ओ भरत ये देसी कौन है? એ મેરા ભાભી હે. ओ छी हमारे घर में नौकरानी होती है ऐसी. ओ मैडम नौकरानी ही तारी माँ क्या बोल रही है? એને કાંઈ નહીં એવું કીધું કે નોકરાણી અહીંયા આવશે એવું કીધું એને. ओ आई सी શું કહે છે? એ નોકરાણી અહીંયા આવશે એમ કીધું. અને સેને ઉજડું એટલું દૂધ નો ભારી જવાય, ધોરા તો ગધેડાય હોય ગધેડાય, બરાબર? એના સંસ્કાર જોવાના હોય. આને સમજાય. શું છે આ બધું? આ જો તમારો ભાઈ લઈ આવ્યો હું લઈ આવ્યો? આ મોટું ડમ્પર. અરે ભરતો લગન કરી આવ્યો એલા. પગે લગાય. લાગો પૈસા લાગો. હું લાગુ. आईसी कौन है? એ મોટા ભાઈ છે આપડા. आपका? હા. ओ બદર डंडा लेके आया है, पीटेगा नहीं ना? નહીં નો પીટેંગા હવે. પગે તો લગાડ. પણ તમે તો પગ લાંબો કરવામાં ઈ આફડી તમને પગે લાગશે. એના સંસ્કાર કેવા છે ને એ જોવાઈ ગયા. એ ધીરે ધીરે છે ને સુધરી જાય. હાલ તું ઘરમાં. હાલો ઘરમાં સુધરવું હોય તો નતર મારે ઘરમાં? મૂકે. જોયું ને? પણ બા એને ખબર પડી ગઈ કે હવે આ ઘરમાં હને મારી આબરૂ અને ઇજ્જત હાવ ટૂંકી થાય છે, એટલે તમે હને હવે કઈ ઉપાધિ કરતા નહીં અને તમે તમે ઘરમાં જાઓ બિંદાસ થઈને, બરોબર છે? હું અહીંયા બે કેને ઓળખાણ બધાની દઈ દઉં. હા દઈ દે હાલો. ओ भरत मेरा पग बहुत दुखता है, कुर्सी ला दो ना. ये नहीं चलेगा, खाटला पे मेरे दुखाता है. ખાટલો નહીં ચલેગા? नो नो नो, ઘોડા ફેરી અહીંયા कुर्सी चाहिए. ખુરશી ओ હાલ લઈ આવી દઉં. તું કે ઈ લઈ આવી દઉં. જો ઓ બહુ બેહી જાઓ. भरत डार्लिंग मेरे को विमल चाहिए. વિમલ હોત ખાવી છે. કર્યો ખુરશી લઈ આવી દીધી વિમલ લેવા. વિમલ એ ખાવી જ પડશે. मेरा નહીં नशा चला गया है, अब तो चाहिए ना. कितने बाप दुख रे। में आई हूँ. આ નશા विमल लेके आओ ना. વિમલ લે. સારું છે ને વિમલ નો નશો કરે છે, કે બીજો નશો માંગશે તો હું શું કરીશ? લેવા જવું પડશે ને. खड़े क्यों हो, जाओ ना. વિમલ મને ખબર જ હતી, બરોબર છે? હું વિમલ ओ ખાઉં. भरत बहुत तुम अच्छे हो, बहुत क्यूट हो. ખાલી જોયું ને ત્યાંથી ખબર પડી ગઈ કે વિમલ ખાય છે. વિમલ ગીસામાં જ રાખી. तुम बहुत अच्छे हो बेबी. કેવું લાગ્યું મારું ઘર? अच्छा है. वो नौकरानी नहीं अच्छी है, घर बहुत अच्छा है. અરે ઈ નોકરાણી નથી. ओह सॉरी तुम मेरी माँ है. અરે મારી ભાભી હતી ઈ. ओह तुम्हारी भाभी थी. ओह समझ गया. રે ભાભી ને નોકરાણી ગણવા માંડી. આ નોકરા બધા નોકર ભેગા થઈ ગયા એવું મને લાગ્યું ખરું. હવે એક કામ કરો, તમે અહીંયા બેહો, મારે થોડુંક બહારના કામ છે, બરોબર છે? તો હું ઈ કામ પતાવતો આવું. तो मेरे को सोने कहाँ है? एसी बेसी वाला रूम किधर है? આમાં એસી છે અને આ ખાટલો, આ ખુલ્લી હવા, ખુલ્લી नहीं, वो એસી. नहीं चलेगा, एसी वाला रूम चलेगा. એ એસી વાળો રૂમ છે. तुम मेरे को लेके जाओ, फिर चलो। तुम चले जाना. ચલો બીટકા લગુ પગુ બાપ. ओह अच्छा है. ओ भरत किधर गया? ओ बुढ़िया किधर गई? कोई भी नहीं दिखा देते. कहाँ मर गई? ओ बुढ़िया कहाँ मर गई? पानी लेके आओ ना. क्या है? पानी चाहिए, पानी पीने के लिए. પાણી हाँ દેવા દે બીજા નવી માં ભરતાનું વહુ છે. હાલે बुढ़िया तेरे को दिखाई नहीं दे रहा? आँख नहीं है मेरा, 2000 का है. जूता बगाड़ दिया है आपने. आँख बाँख नहीं है, एक झापड़ दूंगी ना. છપ્પર પગી તને કીધું તું ને કે તારી લિમિટ માં રહેજે. ગમે એમ ને તોય મારી માં છે. तू कौन है? क्या बोल रही है? मैं तेरी जेठानी हूँ. मेरे को कुछ नहीं चाहिए. ओए गेट आउट, चलो गेट आउट. गेट आउट कोने के से? ए तुम किसको मारती हो?
તારી જાત ને તો મને મારવા આવી હે? ભરત બચાવ કીધે ને બાપા એ तुम्हारी नौकरानी भाभी मार रही એ નોકરાણી તારી માં તને કેટલી વાર ના પાડી છે? तुम्हारी અને माँ है तुम तो वहीं पर गई हो भूत जैसी कैसी है એ ટકારા જેવી અરે પણ તમે રાડ્યું નાખો માં પેલા વાત હું છે ઈ મને કયો. અરે ભરતભાઈ જો હું તમને હમણાં વાત કરીશ ને તો તમે આને હે ને 4-5 ઈટી દેહો. હું એવી વાત છે તો હા ભાઈ બા માથે હાથ ઉપાડ્યો હાથ. હે હા હે બા મારા હાથ ઉપર નીકળ મારા ઘરમાંથી નીકળ હાલ. મારી માં માટે હાથ ઉપાડ્યો. સારું કર્યું ભાભી તમે કીધું ઈ. અને બા તમને બહુ પાવર હતો ને કે મારી ભરતાની વહુ આવીને મારી સેવા કરશે. બધુંય બરાબર છે પણ જો મારી પાયલ વહુ જેવું તો કોઈ ન થાય હો. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો હું છું શીતલ વાઘેલા જય માતાજી મિત્ર, હું છું બીનાબેન રાઠોડ. સેમ જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો મારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.